પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા તેમજ નાર્કોટિક્સના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપી હતી। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને સુરત શહેર તથા આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોની સૂચના આપવામાં આવી હતી। જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને બાતમી મળેલ આધારે H1 કોસાડ આવાસ અમરોલીના ગેટ પાસેથી આરોપી ધમાલ બીરુ સાવ ઉંમર વર્ષ 30 રહે રૂમ નંબર B3 બિલ્ડિંગ નંબર 29 H01 કોસાડ આવાસ અમરોલી સુરત મૂળ વતન નામ નુવાગા થાના ભંજનગર પોસ્ટ ભંજનગર જિલ્લા ગંજામ ઓડિશા વાળાને દબોચી લીધેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે પોતે ગાંજાનું ચોરી છુપીથી વેચાણ કરતો હતો અને આજથી એકાદ મહિના પહેલા પોતાના ઓળખીતા શ્રીકાંત શ્યામસુંદર ચંદ્રવંશી નાઓને 1 કિલોગ્રામ ગાંજો આપ્યો હતો। ત્યારબાદ શ્રીકાંત નાઓને ખટોદરા પોલીસે ગાંજા સાથે પકડી પાડેલ હોય અને તેને પોતાનું નામ લખાવેલ હોય જેથી પોલીસ પકડથી બચવા પોતે પટરી પર જવાનું બંધ કરી દીધેલ હોય અને મોબાઈલ બંધ કરી તે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી। જેથી મજકૂર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।